આજે આપણે કામનો કોઈ પાર નથી. આમ તો આપણે રોજ જ એટલું જ કામ હોય, પણ આજે આપણે ઠેસર આવ્યું ને એટલે કામ મેન નીકળી ગયું છે. કે ચણા એક આપણે જે ભાગ્યું દીધું હતું ને એ નીકળી ગયા, એનો ઢગલો થઈ ગયો ને હવે જે આપણે ઘરે રાખ્યા ને એમાં ડબ્બો ચાલુ છે ને આપણે ડબ્બો બોલાવ્યો એટલે કંઈ ઢગલો કર્યો નથી. એકવાર વરસાદની આગાહી છે ને એટલે આપણે એમ થાય જલ્દી નીકળી જાય, ઢગલો થઈ જાય તો નિરાશ થઈ જાય. એટલે આપણે એક ખેતરનો ઢગલો થઈ ગયો છે. ઠેસર આપણે સવારનું આવ્યું હતું પણ આમાં વલ હતું ને એટલે બહુ વાર લાગી. અને આપણામાં તો બપોર પછી 4 વાગે ગયું પણ તોય વાર નહીં લાગે. અત્યારે 5:30 વાગ્યા છે. અને આપણે જે કાલ જાર ભેગી કરી હતી આજ નાનજી બાપાએ પાણી પાઈ દીધું એટલે એકદમ સરસ જો લીલકાવા માંડી. પાણીની જ જરૂર હતી અને ફૂટ થઈ છે એકદમ, કાંઈ ઘટે નહીં ને એવી. જો આપણે ચણા કાઢવા ડબ્બો આવ્યો એટલે આવી ગયો તો સવારનો, પણ હાલતો થયો ઠેઠ 11 વાગ્યે. અને 11 વાગ્યે હાલતો થયો ને એમાંય પ્રશ્ન હતો કે વાતાવરણમાં ઘાર સવારમાં ઝાકર આવી જાય છે એટલે ઘાર એને નહીડો છે. કારણ કે આપણા જે ચણા છે એ હવે નીકળવા આવ્યા, હવે ખાલી અડધી કલાકનું રહ્યું એટલે આમ તો હમણાં 6 વાગી જાય એટલે આખો દી થયો આમાં. એટલે આખો દી થયો ને એટલે ઘાર નડે એટલે ખેડૂને પ્રશ્ન રહીએ. કારણ કે આ બધો ડૂચો આવે ઘારની હિસાબે. અને હમણાં ટ્રેક્ટર હાંકવાળા જે માલિક હોય એને નુકસાની આવે. કારણ કે આવડું આજે 15-20 લાખનું સાધન લઈને બેઠા હોય અને સાંજે 10,000નું કામ માન થાય તો થોડુંક ઓછું કહેવાય. અને આમ જોઈ તો 10,000 ઘણા કહેવાય આખો દીના, પણ અત્યારે હું આખો દીનું આ 20,000નું કામ કરતો એવું સાધન એટલે ઓછું લાગે. પણ આમ 10,000 તો ઘણા કહેવાય. પણ કાંઈ વાંધો નહીં, આવો સમય હોય, કંઈક 10નું કામ થતું હોય, કંઈક 20નું થતું હોય. પણ આપણા ચણા છે ને કઈ ઘટે નહીં એવા થયા હશે. એક પણ ચણો આમાં લીલો નથી દેખાતો. ક્વોલિટી જો બહુ સારા છે ચણા, ક્યાંય લીલો દાણો જ નથી આખા ચણામાં. અને અત્યારે આપણે કેટલા થાય એ તો બોલવું જ નથી, તોલ થાય ને તે જ કેવું. એ કઈ કેવું નથી, આમાં ખબર નથી પડતી કેટલા થાય. કારણ કે ઓણ છે ને ઘઉં, ચણા, તુવેર જેટલો આપણે ધાર્યું હોય ને એટલો ઉતારો નથી દેતી, એનાથી ઓછો દે. આપણે 25 મણ ધાર્યા હોય ને તો અહીંયા 18-20 મણ થઈને ઉભા રહીએ. એટલે હવે કેટલા થાય એ તો થયે ખબર પડે, પણ અત્યારે દેખાય છે સારા. ક્વોલિટી સારી થઈ છે, ક્વોલિટી સારી છે, બીજું કઈ એક સરખા જ બધાય દાણા છે. હા, એમાં કઈ ઘટે નહીં. દાણા આમ નાના ને એવા નથી, બધાય સરસ જ. ના, આપણે નહોત કહેતા કે અમુક દાણા ઝીણા થાય. આપણે વાવ્યા ને તો એ દાણા ઝીણા હતા, કીધું કોક ઝીણા છે, પણ એટલા બધા પાછા ઝીણા નથી વણ. કારણ કે પાણી ઠેટલગી પીધું ને એટલે નકર પોરની પ્રમાણે જો જોઈ ને તો ઓણ જાજા ઝીણા થવા જોઈએ, અડધો અરી ઝીણા થવા જોઈએ. પણ જે ઝીણો દાણો હોય ને એ મોટો દાણો થઈ ગયો પાણી પી પીને. એટલે થોડોક પ્રશ્ન રહીએ કે પાણી એકાદું ઓછું પીધું હોય ને તો તમારો દાણો ઝીણાનો પ્રશ્ન રહીએ. પણ પાણી આપણે ફૂલ પીધું છે એટલે એ કઈ પ્રશ્ન છે નહીં. એટલે લીલા દાણા નથી, બધાય ફૂલ પાયકા છે હારા એમ. બહુ હારામાં હારા. હાલો હજી આપણો ઢગલો જોયો કે આપણો હજી પૂરો નથી થયો, થાય ખબર પડશે આપણે. જો આપણે મહેશભાઈ વાળા ચણા કાઢીને હવે જાય છે આપણા ઢગલે. તો આપણે ગામમાંથી આવ્યા દેવ બાપુ દરબાર. એટલે ભાઈ આપણે શું નામ છે? અજયસિંહ. અજયસિંહ ના છો, અજયસિંહ દીકરા તેજપાલસિંહ ને બેન બાન બધા આવ્યા છે, જોવા આવ્યા છે. ડબ્બો જોવા આવ્યા. એટલે કેવોક ડબ્બોનું કામ ને લાગ્યું? શું કે દેવ બાપુ? કામ સારું છે પણ થોડો ઘાર બતાવે, વાતાવરણ એવું છે તો પ્રશ્ન રહેવાનો જ છે. સારો એક રીતે તાત્કાલિક નિયંત્રણ આવી જાય. આ એક આપણે માથાકૂટ નારી નવરા થઈ જાય, ભલે થોડીક મણ 2 મણ ની નુકસાની કદા આવી તો આવે કે ખરે ને તૂટે ને બધું માલ આવી જાય, હકેલાઈ જાય. વરસાદ નું જોખમ આગાહી દેશે ને એની મોય હકેલાઈ જાય, નિર્ણય ઠેકાણે પડી જાય, શણાઈ નોખા પડી જાય. બધું કામ સારું ડબ્બાનું. અદારી વાડી આવ્યા જોવા વરસાદ બધું આ ખેલ ઘણા કર્યા હતા. ચટણી નું બધું ચટણી જોયા હતા, ક્યાં નથી ગયા આટલું બાકી અહીંયા આવજો જોવા. ચટણીનું આપણું અટાણ જો દરવાનું કાલ પૂરું થઈ ગયું ને પેકિંગ ને બધું ચાલે છે. કાલ હાઈ થાય ને તો બધા પેકિંગ પૂરા થઈ જાય. છોકરા હમણાં ફરવા આવ્યા, કીધું ના આવ્યા, હાલો અદન વાડીએ ડબ્બો સારું ને આવ્યા તે અહીંથી હરેશ બાપુ ત્યાં જવાનું. હા, એ આવ્યા તમને. કામ સારું છે બધું. આ ચણા છે આપડા, એટલે મારે કહું તો હાલે હો. યા તારા જ છે, જા દઈ દીધા તને. તમને ખબર છે હું કોઈ દી કહેવાની જ નથી કે આ પૈસા મારા એમ. આપને પૈસા કમાવાનો શોખ છે પણ પૈસા મારા કરવાનો શોખ મને જરીય નથી. હું કોઈ દી કહું નહીં. હાલો નોટબંધી કેટલા પૈસા મારી પાસે નીકળ્યા હતા?
એક રૂપિયો નહીં. કારણ કે હું કોઈ દી પૈસા પર્સનલ ભેગા કરતી જ નથી. આપણે દેવાનસિંહ પપ્પા ના પાડતા જ નથી. નોટબંધી માં આખા ઘરમાં નો નીહરામે તારી પાસે હું નીહરે. તોય બાયું પાસે નીકળે, કેટલી બાયું પાસે નીકળાય છે પૂછજો હજી કોક. આમાં કોમેન્ટ કરજો કે કેને ઘરમાંથી બાયું પાસેથી કેટલા પૈસા નીકળે. આપણી પાસે કઈ નીકળ્યું જ નથી. એ વાત સાચી. કારણ કે હું ભેગા કરતી જ નથી. હું દેવાનસિંહ પપ્પા પાસે 5 માગું ને મને 10 દઈ દે. હા એટલે મારે કઈ ઉપાધિ છે જ નહીં. એટલે એ દઈ દે એટલે હું કોઈ દી ભેગા કરતી જ નથી. હા. એટલે ચણા મને દઈ દે ને તો પૈસા તેના હાથમાં જ જવાના છે. આ તો ખાલી મને મજમાં રાખી તારા એમ. ના. કારણ કે આ જમીન હું ઘરે રખાવું છું ને મને શોખ છે કામ કરવાનો એટલે અમે ઘરે રાખી છીએ. એટલે એ મને એમ કે આ તારા. હા અને આપણે ઓલા ઢગલા ને આ ઢગલા કઈ ફેર નહીં રે. પેલા આપને એવું લાગતું હતું કે આ ઉતારો ઓછો દેહે પણ બહુ જાજો ફેર નહીં રે. થોડોક રહે બહુ કારણ કે નહીં રહે. ઢગલો આય હારો પછી દેખાય હવે આ ડબ્બો ઠલવાઈ ને હમ. પછી ખબર પડે હવે શું થઈ છે ઈ. હા. ઓનાથી જીંકો હે પણ હજી ઈ ડબ્બો ક્યારનો ઠેલવોય નથી. હા હજી તો એક જ ડબ્બો આવ્યો છે. હા હવે એક તો હમણાં જો હવે આ આયર ફૂકશે ને એટલે આવશે જ. એટલે એવું ખબર પડી જાય હમણાં. જી થાય એ ઘણું દીધું ભગવાનને, સંતોષ છે આપણે. એટલે હવે મારે કહી દેવું છે કે 17-18 મણ તો થઈ જ જાય ફાઇનલ હે એમ. તોય તમારાથી લેવાય તો નહીં જ. વધારે થાય તો 25 વચ્ચે પણ એટલા તો થઈ જાય. હા ઘણું દીધું, સંતોષ છે. હા હો સંતોષ મેન વસ્તુ ઈ ભગવાન દે ને એમાં સંતોષ અને થાય જ. મહેનત કરો એટલે ભગવાન મહેનત દેવું કરીને પડે. એટલે કુદરતને દેવું જ પડે. એમાં ફેર વગરની વાત છે. થોડુંક ઓછું થાય ત્યાં સંતોષ રાખી લેવાનો પણ થાય ખરું. પણ આનો ભાવ વધારે આવે ને એટલે તમને પોહાય. પોહાય, અત્યારે આના હે ને 1700-1800 રૂપિયા બજારમાં હે. એટલે તમને અહીંયા બેઠા જો લઈ જાય ને તો એને એકઈ ના પોગે. હા કઈ માથા ગુજ જ નહીં આવ. મજા આવે એના હા. ઉપર બેહીને ખાલી એવું છે. અને આપણે ક્વોલિટી ઓના કરતા થોડીક ડૂચો ને ઓછો આવ્યો છે કારણ કે આમાં ઘાર જરિયાય નથી. આમાં નથી ઓમાં તો આને હવારમાં- વાઈટા ને 18 થી 20 દિવસ થયા. હા એટલે એમ સારું નીકળ્યું છે. આપણે સાફ કરવા હેલા હા, પડશે વાંધો પરબારા. નહીં એટલે હજી ચટણી હજી મરચું પાવડર પેક નહીં કરી લઈને તો આની તૈયારી આવી જાય. એ કાલ પછી આય ભેગું થઈ જાય હવે. હા આપણે માણસો આવે ને તો આમને ચાલુ જ રાખવા છે. આપણે આને બાસકા ભરીને લઈ જ લેવા હે. હા જો એમાં 100 ટેકા નીકળી જાય તો સીધું આપણે સ્લેબમાં આનું જ મુહૂર્ત કરવાનું છે. આ ભર દેવું કે ચણા જ ભરવાનું. લગભગ કાલ આવવાના હે ને કાઢવા. ના કાલ નહીં આવે હજી 2 દી પછી કાઢશે. પછી કાઢશે. હા તો સારું. તો એમાં ચણા જ રાખવા છે એમ હા સીધા. રાખી દે. હજી વેચવાનો ટાઈમ નથી. આપણે તો હવે ચણા તો હાવ નીકળવાની તૈયારી થઈ ગઈ. હવે રહ્યા હે ખાલી 20-25 ભારી રહ્યા હે. હવે વધીને આપણે હવે 15 થી 20 મિનિટનું કામ છે. પણ ડબ્બો આવી ગયો ને એટલે કામ થઈ ગયું આપણું. કાંઈ ઘટે નહીં એવું. અને ડબ્બાનું કામય સારું છે ચોખ્ખું. ઘરની હિસાબે થોડોક પ્રશ્ન રહ્યો છે. બાકી એકદમ કામ ચોખ્ખું છે, કાંઈ ઘટે નહીં એવું. કારણ કે કાંધુય જરી કંઈ આવતું નથી. પાછું કાંધુય ઓરાઈ જાય છે. એટલે કામ બહુ સારું છે. ને લગભગ જો હવે બીજી ટાંકી ભરાવા આવી છે. અહીંયા પાથરો નાખે. થોડીક નુકસાન આવે જે એરમાં ડબ્બો આવેલો હોય ને એમાં થોડાક પ્રશ્ન રહે છે પોપટા ખરવાનો. અને હવે એ પ્રશ્ન થોડોક રહેવાનો કારણ કે આપણે વરસાદની આગાહી છે. અને જો એ પ્રશ્ન જોઈને તો પછી હાલે એમ નથી. કારણ કે તો પછી નુકસાની જાજે આવે જો કદાચ વરસાદ આંબી જાય ને તો. એટલે મણ 2 મણ થઈને બગડી જાય ને એ પોહાણ થાય એમ છે. પણ કાઢી નાખવાના છે આપણે, એ ફાઇનલ છે. અને નીકળી ગયા. ને થેસરનું કામ બહુ સારું ડબ્બાનું. કારણ કે બહુ ચોખ્ખા આવ્યા. થોડો ઘરની હિસાબે દાખલા રહ્યા છે પણ એ તો પ્રશ્ન બધાને રહેવાનો ઘરની હિસાબે. બાકી કાંઈ વાંધો ન થયો. બહુ સારું આવ્યું એમ.
રખડતાણે જેવી ભાગદોડ હોય ને એવી અત્યારે ભાગદોડ ખેડૂને છે. કઈ ઘટે જ નહીં. કારણ કે મજૂરી જાજી દેવી પડે, પણ સ્ટેશન વાળાને આપણે ઈ કે એમ કરી દેવું પડે, કારણ કે થયો માલ બગાડાતો નથી. પૈસા સામું 2-5 હજાર સામું જોવાનું નહીં, માલ હાથમાં આવી જાય. કારણ કે 4 મહિનાની મહેનત કરી હોય અને જો આ ચણા ભરે એટલે ચણા સીધા ઉગી જાય. મગફળી તો હજી હાલે, ચણા તો હાવ નો હાલે. અને આમાંય ખેડૂ એને ઉદાર દિલ નો હોય કે 1000 2000 5000 હમું જોતો જ નથી. વધુ ન વધુ ઈ તો પછી ભાઈક ની વાત છે. બાકી હમે વાળો નિરાશ થઈને તો ખેડૂ નો જોઈ શકે, બરોબર કહી દે કાલે 2000 વધારે. બાકી એ નબળું જ નહીં ને, એને ગમે જ નહીં ખેડૂને. એટલે આપણે અત્યારે નીકળી ગયા છે કંડોળા જવા માટે. એટલે દેવાનસિંહ પપ્પાને તો આપણે મરચા પેકિંગ કરવાનું, પેકિંગ આપણે 1 કિલાનું જ કર્યું છે. 2 કિલા 3 કિલા કર્યું જ નથી. ભલે વાર લાગે પણ કઈ ઉપાધિ નહીં, યાદ રાખવું નહીં. બરોબર બાચકામાં છે ને જે માગે ની ગાંઠ દઈ દેવાની. બોલો તો ગોતવા પડે કિલો છે ને 2 કિલો છે. એટલે કિલાનું પેકિંગ છે તો આપણે પ્લાસ્ટિકની કોથળીઓ ઘટી. એટલે અત્યારે દેવાનસિંહ પપ્પાને જવું કંડોળા લેવા, ચણા ભરવાય કોથળીઓ ઘટે એમ છે. એટલે કાલે આપણે ચણા ભરવા છે. એટલે દેવાનસિંહ પપ્પા કે કંડોળા જાવ તો કીધું અમને લેતા જાવ, આમ તો અમથા ન લઈ જાય, કારણ કે ટાઈમ હોય જ નહીં અને આપણે જવાનો શોખ નથી. પણ અત્યારે જાય છે ને એટલે આપણે ગોલો ખાવા જાય છે ભેગા. હું દેવાસ બે કીધું તમે જાવ છો તો અમારે આવું જ છે, અમને ગોલો અરે થાય કઈ નથી. આખો દી ચટણી જોઈખી ને ભૈરી ને એવું કામ કર્યું ને તોય ચાલો બેસી જાય ભેગા. ગાડીમાં હું ટાકડો એ છે ઠાક છે ને, ભગવાને રાત કરી છે ને એટલે ઠાક ન લાગે. એટલે આરામ થઈ જાય 12 કલાક કે 10 કલાક નીંદર થઈ જાય ને એટલે પછી વાંધો ન આવે. જો રાત ન હોત ને તો માણસ છે ને હુત જ નહીં, કામ ને કામ, બીજી વાત નહીં. રાત દીધી ને એટલું સારું છે. એટલે ને ઠાકવાનું હોય જ નહીં એમ. અને મને ખરેખર એને ઠાકોરો લાગે નહીં. આપણે ભોળિયાનાથની દયા છે કે આમાં ઘણા સબસ્ક્રાઇબર આપણે વાત કરે છે કે નૈના બેન તમે પૂજા બહુ કરો પણ ભોળિયાનાથની કૃપા તમારી ઉપર એટલી છે. મેં કીધું એ વાત સાચી. ક્યારેક તો હું વિચાર કરું ભાઈ જે ટોટલ મારું કેટલું કામ થઈ ગયું મારાથી, તોય હું ઠાકી જ ન હોય. એટલે ભોળિયાનાથની દયા હોય તો જ થાય કામ, નકર આપણાથી કાંઈ ન થાય. અને એ પાછા આપણે એમને કઈ પ્રશ્ન ન આવે, એમને ભાગદોડ ચાલુ જ રહે એમ. એટલે સાચી દયા એ જ હોય કે બેઠા બેઠા ધનવાન થઈ જાય, એ દયા ન કહેવાય. ભાગદોડ કરીને થાકી નહીં ને અને ઈ જે પૈસા મેળવીને એનો આનંદ કઈક અલગ જ હોય. નીંદર આવી જાય પાછી. હા, અને નીંદર આવી જાય, ઈ એક અલગ વાત છે. નીંદર નો આવે નાખી રહી પડખા ભરી તો હું કામનું. હા, એટલે બધું સુખ માપનું સારું. બાકી વધારે પૈસા હોય નીંદર નો આવે તો વહમું, ઓછા પૈસા હોય નીંદર નો આવે તો વહમું. એટલે નીંદર આવી જાય ને ઈ જ સુખ. એ પૈસા જ કરતા હોય. પૈસા નથી કરો, પૈસા કમાવાય જરૂર છે. બેઠા બેઠા કોઈ દઈ દેવાનું છે? પૈસા જીવન જરૂરી છે. હા, ઈ એક આપણું પૈસા છે ને બધે જાવું આવવું વ્યવહારમાં રહેવું એનું માધ્યમ છે. એના વિના તમને કોઈ ન બોલાવે. નાણા વિના નો ના થયો અને નાણે ના થલાલ. તમને કોઈ બેઠાય ન બોલે. આ દુનિયા હે, આ તો હોય તો જ બોલાવે, બાકી કોઈ પાસે ન આવે. એટલે આપણે એવું નથી કહેતા આપણે જો કે પૈસાને એટલો બધો મહત્વ દેતાય નથી. પૈસા જરૂરી છે અને ક્યાંય લોભ અમે બે કરતાય નથી, પણ કમાવા તો જરૂરી જ છે એમ. કારણ કે એના વગર તો હાલે જ નહીં. આ ગાડી લઈને ગાડી જ ન ઉપડે. પેલા તમને પેટ્રોલ પંપે ઊભી રાખજો.